હેલો દોસ્તો, આજે મને મોઢેરા સૂર્ય મંદિર જવાનો સુંદર મોકો મળ્યો હતો. તો ચાલો અનુભવ લઈએ સૂર્ય મંદિર. કોણાર્કના સૂર્ય મંદિર પછીનો સૌથી પ્રખ્યાત મોઢેરાનું સૂર્ય મંદિર એ શિલ્પ સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે. તમે જોઈ શકો છો એ રીતે અમે મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. સૂર્ય મંદિરની આગળ જ નાનું એવું મ્યુઝિયમ આવેલું છે. તો સૌ પ્રથમ અમે તેની મુલાકાત લીધી હતી. તેમાં આવા ઘણા ફોટોઝ મૂકેલા છે, જેમાં તમે જોઈ શકો છો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો છે તે 1932માં જે સૂર્ય મંદિર હતું મોઢેરાનું, અને એની નીચે 2023નો ફોટો છે. તો 1932થી માંડી અને 2023 સુધીમાં તેનો સુંદર રીતે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. બીજા ફોટોસ છે તે બીજા રાજ્યમાં આવેલા સૂર્ય મંદિરના ફોટોસ છે. આ ફોટો છે તે કુંડનો છે, જે હમણાં આપણે મુલાકાત લેવાના છીએ. તો આવી રીતે બધા જ ફોટોઝ ફોટો ગેલેરીમાં તમને જોવા મળશે. આ છે ઓરિસ્સાનું સૂર્ય મંદિર કોણાર્ક, જે ખૂબ જ પ્રખ્યાત છે ભારતમાં. આ સૂર્ય મંદિર છે મધ્યપ્રદેશમાં આવેલું. આ મંદિર આવેલું છે રાજસ્થાનમાં. અને આ ફોટો છે અમુક સિક્કાઓ જે તે વખતના, અને આ પથ્થર અવશેષ તરીકે. તો આ ગેલેરીમાં તમને આવી સુંદર મજાની ફોટો ગેલેરી જોવા મળશે, અને આવી 11મી સદીની પ્રાચીન સૌથી જૂની મૂર્તિઓ જોવા મળશે, જે ઘણી બધી ખંડિત થઈ ગઈ છે, પણ હજી પણ તેને સાચવવામાં આવેલી છે. આમાં દેવી દેવતાઓ, અપ્સરાઓ, વાદ્યકારો કે નૃત્યકારો, ભગવાનની મૂર્તિઓ અહીં જોવા મળે છે. હવે આપણે જઈ રહ્યા છીએ સૂર્ય મંદિરની મુલાકાતે. તો આ રસ્તા પરથી થઈ અને સૂર્ય મંદિરની મુલાકાત લેવાની છે. તમે જોઈ શકો છો આજુબાજુ સુંદર મજાનો બગીચો છે, ગાર્ડન છે, અને હવે આખું મંદિર તમે નિહાળી શકો છો. તો આવી રીતે બહારથી તેનું દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે, અને આ એક શિલ્પકલા સ્થાપત્યનો એક અજોડ નમૂનો કહી શકાય એમ છે. તો આપણે આવી ગયા છીએ સૂર્ય મંદિરના પરિસરમાં. સૂર્ય મંદિરની આગળ જ આવી રીતે મોટો કુંડ આવેલો છે. મંદિરનું સંકુલ એ 3 અલગ વિભાગોનું મિશ્રણ છે.
તોરણ એટલે કે મંદિરની સામે એક વિશાળ લંબચોરસ કુંડ છે, જે તમે અહીં વિડીયોમાં જોઈ શકો છો, જેને રામકુંડના નામથી ઓળખવામાં આવે છે, જેમાં 108 નાના નાના મંદિરો આવેલા છે. નીચે જવાની કોઈને પરવાનગી નથી. તમે જોઈ શકો છો નાના નાના મંદિરો આવેલા છે. આ મંદિર વિશે વાત કરીએ તો સોલંકી રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન આ મંદિર બનાવેલું છે. તેમનો શાસનકાળ 1022 થી 1063 દરમિયાનનો હતો. તો હવે આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ સૂર્ય મંદિરના નજીકના પરિસરમાં. ઈસવીસન 11મી સદીમાં નિર્માણ કરાયેલું મોઢેરા સ્થિત આ મંદિર પાટણ શહેરથી 30 કિલોમીટર દૂર મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં રૂપેણ નદી સાથે મળતી પુષ્પાવતી નદીના ડાબા કાંઠે આવેલું છે. તો આ સોલંકી કાળ દરમિયાન બાંધવામાં આવેલું સરસ મજાનું સૂર્ય મંદિર છે. તમે જોઈ શકો છો આવી રીતે બારે જે ઇન્ફોર્મેશન લગાડેલી છે, આ ફોટો ફ્રેમ છે. તો તમારે જાણવું હોય સૂર્ય મંદિર વિશે વધારે તો આમાં 3 ભાષામાં લખાયેલું છે, ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી. તો તમે મુલાકાત લ્યો તો આ વિગતો જરૂર વાંચજો. મંદિરની બહાર દિવાલો પર વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ સિવાય દ્વારપાળો, અપ્સરાઓ, વાદ્યકારો તથા ગાંધર્વોની મૂર્તિઓના શિલ્પો છે. હવે આપણે અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. મંદિરની અંદરની છત છે એ કેટલી સુંદર છે તમે જોઈ શકો છો, અને એટલી બારીકાઈથી ઝીણવટપૂર્વક આ શિલ્પકળા કરવામાં આવી છે. આવી ડિઝાઇન અને આવી શિલ્પકળા જોઈ અને મંત્રમુગ્ધ થઈ જવાય છે. અને હાલના સમયમાં પણ આનો સરસ રીતે મેન્ટેન કરવામાં આવે છે, સમારકામ પણ કરવામાં આવે છે અને ધ્યાન રાખવામાં આવે છે. તો એકવાર ચોક્કસ મુલાકાત લેજો મોઢેરાના સૂર્ય મંદિરની.
તો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ રાણીની વાવની મુલાકાત લેવા માટે. તો મોઢેરાથી એટલે કે મહેસાણાથી લગભગ 30 કિલોમીટર દૂર પાટણમાં રાણીની વાવ આવેલી છે. તો અમે આવી ચૂક્યા છીએ રાણીની વાવમાં. આવી રીતે 3 અહીં બોર્ડ લગાવેલા છે, જેથી તમને રાણીની વાવની જે વિગત છે અને જ્ઞાન છે તે તમને મળી રહે. તો ચોક્કસથી તમે જ્યારે મુલાકાત લો ત્યારે તમે આ વાંચજો. વાહ, કેવું સુંદર દ્રશ્ય છે. તો આ છે રાણીની વાવ. અદ્ભુત દ્રશ્ય છે. આપણને ખબર જ છે કે વાવ એટલે પગથિયાવાળો કૂવો, જે પાણીના સંગ્રહ માટે અને પછી પાણીના ઉપયોગ માટે બનાવવામાં આવતી એક સ્થાપત્યની વસ્તુ છે. તો આ રાણીની વાવ 11મી સદીમાં રાજા ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી. ભીમદેવ પ્રથમ અણહિલવાડ પાટણના સોલંકી વંશના સંસ્થાપક મૂળરાજ સોલંકીના વંશજ હતા. રાણીની વાવ વર્ષ 2014માં વિશ્વ વિરાસત એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સામેલ થયું છે. તો આ આપણા માટે ગર્વ લેવા જેવી વાત છે કે આ રાણીની વાવ અથવા તો રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સામેલ કરવામાં આવેલ છે. તો તમે જોઈ શકો છો કે અદ્ભુત મૂર્તિઓ છે અને શિલ્પકલાની અદ્ભુત પ્રતિકૃતિ તમને જોવા મળે છે. એટલું ઝીણવટપૂર્વક અને બારીકાઈથી કામ કરવામાં આવે છે. તમે વિચારી શકો છો, આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આ સ્થાપત્ય બનાવવામાં કેટલો સમય લાગ્યો હશે. અને અમે જ્યારે અંદરની આ બધી મૂર્તિઓ જોવા ગયા હતા તો જાણે આ મૂર્તિઓ હજી હમણાં જ બનાવી છે એવું લાગી રહ્યું હતું. એટલે અહીંનું સમારકામ કે આની જે કાળજીપૂર્વક જે કામ કરવામાં આવે છે આની ઉપર, તે ખૂબ જ પ્રશંસાને લાયક છે. તો આ છે રાણીની વાવ, જે ઉદયમતી દ્વારા, રાજા ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી. અને જ્યારે ચોમાસામાં વધારે વરસાદ પડે તો અહીં થોડું પાણી ભરાય છે. તો આ ખૂબ જ સુંદર અને અદ્ભુત એવી સ્થાપત્યની રચના છે. તો તમે ખરેખર એકવાર ચોક્કસથી મુલાકાત લેજો.
હવે આપણે જઈ રહ્યા છીએ સહસ્ત્રલિંગ તળાવની મુલાકાતે, જે રાણીની વાવથી થોડુંક જ દૂર હતું. ચાલીને પણ તમે જઈ શકો છો. તો છેલ્લે અમે મુલાકાત લીધી હતી સહસ્ત્રલિંગ તળાવની. તો આ તળાવ પણ સોલંકી શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. આ તળાવનું નિર્માણ સોલંકી વંશના શાસક દુર્લભ રાજા દ્વારા કરવામાં આવ્યું હતું, જે દુર્લભ તળાવના નામે પણ ઓળખાતું હતું. ત્યારબાદ આ તળાવનું સમારકામ સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. સહસ્ત્રલિંગ તળાવની આસપાસ 108 શિવલિંગ બનાવવામાં આવ્યા હતા, જે હાલ હયાત અવસ્થામાં નથી. એ સમયના રાજાએ તળાવને એવી રીતે ડિઝાઇન કરેલ જેથી સરસ્વતી નદીનું પાણી તળાવમાં આવી એકઠું થાય. આ સરસ્વતી નદીના કિનારે પાટણ અને સિદ્ધપુર જેવા શહેરો આવેલા છે. સરસ્વતી નદી દરિયાને મળતી નથી, માટે તેને કુંવારિકા નદી પણ કહે છે. તો આ હતું સહસ્ત્રલિંગ તળાવ.